અને તેથી બે આંખોને બંધ કરીને સોમલા કાઠી દરબારે એટલું કીધું કે હે મા ચામુંડા, મારી પાસે નવચંદ્રો પાડો માંગ્યો તો ને, તારી માટે નવચંદ્ર પાડાને લાવ્યો છો. હવે તેથી મારી ભગવતી ચામુંડાએ કીધું કે હે દરબાર, તારી કેડની માલપા કાળાચંડી તલવાર રહીને મિયાનની માલપાથી આમ તલવાર બહાર કાઢ. તારી તલવારની એણીની માથે હું ચામુંડા આવીને તલવારની માલપા વાસ કરું અને 3 વાર મારું ચામુંડનું નામ લઈ પાડાના કાંધની માથે આમ તલવારનો ઝાટકો માર. ચામુંડા આટલી વાત કરે ને સાહેબ, 9 હાંકળે બાંધેલો પાડો, 4 પગે કેડે અને ડોકે અને નાકમાં નથ પહેરાવેલી, 9 હાંકળે બાંધેલો અને પાડો ત્યાંથી 9 હાંકડું તોડાવીને ભોંયરાની માલપાથી માંડ્યો ભાગવા માંડ્યો. તેથી મારી ભગવતી ચામુંડાને કાઠી દરબારે એટલું કીધું કે હે માં, દુનિયાની માલપા કાળા માથાના માનવીનો દર દાગીનો જાય, તું જો કદાચ ચોરને પસાડી લાવતી હોય, આ તો તારું બાનું છે અને તારું બાનું ભાગ છે તો દુનિયામાં તને માનશે કોણ? અને તેથી મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરાની માથેથી કેબી અવાજ કર્યો, કાઠી દરબાર, આજ કદાચ મારી પંચાલની ભૂમિકાની માલિપા મારો પાડો ભાગે, અહીંથી હું ચામુંડા મારા મોઢાને આમ પોળું કરું. બા એનું રૂપ કેવડું હોય છે, પર આ પાડો ગમે ત્યાં ભાગીને ગયો જાય, પણ અહીંથી હું બેઠી મારા મુખને પોળું કરું અને જો ખરિયા હોતો ન ખાઈ જાવ તારી ચામુંડા